સુનંદાના ખોળામાં એક બાળક બેઠા હતા, મા યશોદાના ખોળામાં બાળક હતું. એટલે ગર્ગાચાર્ય જે સુનંદાના ખોળામાં બાળક બેઠા હતા એ બળ બહુ કરતું હતું ને, એટલે ગર્ગાચાર્ય નામ આપ્યું કે આનું નામ છે બલરામ. મા યશોદાના ખોળામાં બાળક બેઠું હતું, એની જન્મ કુંડલી કાઢવામાં આવી. શ્રાવણ માસ હતો, અષ્ટમી તિથિ, બુધવાર, રોહિણી નક્ષત્ર, વ્રજ યોગ હતું અને રાશિ આવી વૃષભ અને એના અક્ષર આવે બ અને વિચાર કરે કે હવે શું નામ પાડું. કારણ કે આપણે પણ વિચાર કરીએ ને, દીકરા દીકરીનો જન્મ થાય એટલે ગૂગલ પર સર્ચ કરે, ચોપડી લઈ આવે, 2 મહિના પછી પાડે પિન્ટો. નામ કેવા પાડવા ને, એમાંય શાસ્ત્ર પ્રમાણે સારો અર્થ થતો હોય ને એવા પાડવા સાહેબ. અમુક પાડે ને સ્વીટી, કેટલું મસ્ત લાગે નામ. સ્વીટી બહુ સરસ, બોલો તો કેવું લાગે, ભારવાળું નામ. પણ એ સ્વીટી 20 વર્ષની હોય ને તો જ હારી લાગે. 80 વર્ષે આવે તો શું કહેવાનું, એ સ્વીટી ડોસી આવે છે એને આસન આપજો, એમ કેવું. બધા અવસ્થામાં નામ શોભે ને એવા નામ પાડવા સાહેબ. અમારે જગ્યાએ બેનનું નામ હતું શ્લેષમા. હા બરાબર નરેશભાઈ. શ્લેષમા નામ એટલું સરસ નામ લાગે શ્લેષમા. પણ એ બેનને જો શ્લેષમાનો અર્થ કરીએ ને તો બીજે દિવસે એફિડેવિટ કરાવી નાખે. હા, શ્લેષમા એટલે સંસ્કૃતમાં એમ કહેવાય ખૂબ ઠંડી હોય, શિયાળાનો સમય ચાલતો હોય અને નાકમાંથી ઘાટું પ્રવાહી નીકળે ને એને શ્લેષમા કહેવાય. હા, અર્થ વગરના નામ પાડીએ સાહેબ. બધા અવસ્થા પહેલા તમે જોજો, રામભાઈ, લક્ષ્મણભાઈ, ગંગાબેન, જમનાબેન. ભલે નામ બીજાનું રામ છે પણ એ જેટલી વાર બોલશે ને ભગવાન એનામાં જમા કરે છે સાહેબ. એટલે નામ બધા અવસ્થામાં શોભે ને એવું પાડવું છે. વિચાર કરતા હતા શું પાડીએ, એટલે ગર્ગાચાર્યએ પહેલું નામ આપ્યું વત્સ પુચ્છા વલંબલમ. કારણ કે માં યશોદાના ખોળામાંથી એ કનૈયો ગોઠણ પર ચાલી, બાજુમાં ગાયનું વાછડું હતું, એનું પૂંછડું પકડીને ભગવાન ઊભા થયા ને એટલે પહેલું નામ આપ્યું વત્સ પુચ્છા વલંબલમ, ગાયને પૂંછડે ઊભો થનાર.